ગુડ મોર્નિંગ. યસ, તમે સાચું કીધું કે હવે આપણે મંથલીમાં એન્ટર થઈ રહ્યા છે અને સાથે સાથે આજે ઘણું લાંબુ સ્ટોક લિસ્ટ છે અને ઇવેન્ટો પણ ઘણી ખાસી એવી છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો સૌ પહેલાં હું સ્ટોકની વાત કરવા માગીશ. તો સ્ટોકમાં જેમ આપણે ચર્ચામાં હતું, ઝોમેટો અને પેટીએમ વચ્ચે જે વાતચીત ચાલુ રહી હતી એ હવે ફાઇનલી અહીંયાથી પૂર્ણ થવા જઈ રહી છે કે ઝોમેટો અને પેટીએમ વચ્ચે એક મોટી બ્લોક ડીલ થશે કે જેમાં ઝોમેટો પેટીએમનું જે એન્ટરટેનમેન્ટ બિઝનેસ છે, મૂવી ટિકિટિંગનો બિઝનેસ, કે હવે તેઓ અહીંયાથી લેવા જઈ રહ્યા છે કે બંને જે બોર્ડ છે, બોર્ડ વચ્ચે છે અને બંને સાથે એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે અને બંને છે ને અહીંયાથી સંપૂર્ણ તેમણે અહીંયાથી આપી દીધું છે કે એગ્રીમેન્ટ કે હા તેઓ સંમત છે આ ડીલ સાથે. અને હવેથી પરંતુ હજી પેટીએમમાં અહીંથી 12 મહિના સુધી હજી તેઓ જે પ્લેટફોર્મ છે એની ઉપર સુવિધા ઉપલબ્ધ રહેશે, પરંતુ જે બાદ ઝોમેટોમાં કુલ 280 કર્મચારીઓ અહીંથી ટ્રાન્સફર થતા જોવા મળશે. એટલે આ એક જે સમાચાર છે કે જેને લઈને આજે આપણને ઝોમેટો અને પેટીએમમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે પેટીએમના હું તમને બીજા સમાચાર પણ જણાવી દઉં કે પેટીએમમાં જે એમના બોર્ડ મેમ્બર છે જેમના જે સ્વૈચ્છિક પગારમાં ઘટાડાનો તે એક વિચારણા કરી રહી હતી, જે બોર્ડ મેમ્બર તરફથી અહીંયાથી એક પરવાનગી આપી દેવામાં આવી છે, પરંતુ શેર હોલ્ડર્સને હજી પરવાનગી બાકી છે. અને જે આ મંજૂરી બાદ જે 1.65 કરોડથી 2.07 કરોડનો જે પગાર હતો જે ઘટીને ₹48 લાખ અહીંયા આવી જશે અને જેનાથી ₹20 લાખનું જે ફિક્સ એમાં જે પગાર છે એમાં કુલ 20 લાખનું કોઈ ફિક્સ કમ્પોનન્ટ છે. અને 1 એપ્રિલ 2024થી આ જે બદલાવ છે એ લાગુ થતા આપણને જોવા મળશે. જે બાદ આલ્કેમ લેબ્સની વાત કરવા માંગીશ કે આલ્કેમ લેબ્સ એમના જે પ્રમોટર છે અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે કે પ્રમોટર બ્લોક ડીલ દ્વારા અહીંયાથી 0.7% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. એટલે કે કુલ 8.5 લાખ શેર્સને આપણને અહીંયાથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. અને જે ફ્લોર પ્રાઇસ છે એ 5,616 ઉપર આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે જે કરંટ એટલે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. જે બાજુ વાત કરવા માંગીશ જેન ટેકનોલોજીમાં કંપની QIP દ્વારા ફંડ એકત્રિત કરવા જઈ રહ્યું છે કે QIP દ્વારા કુલ 800 કરોડનું ફંડ એકત્રિત કરશે અને સાથે સાથે કંપનીએ ગ્રીન શૂ ઓપ્શન પણ ઉપલબ્ધ રાખ્યું છે જે 200 કરોડનો છે. એટલે કે કુલ અહીંયાથી 1000 કરોડનું ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે જો ડિમાન્ડ વધે તો. અને જે ફ્લોર પ્રાઇસ છે એ 1,685 પ્રતિ શેર અહીંયાથી આપણને જોવા મળી છે અને જે 21 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી આ QIP શરૂ થયો છે. જે બાદ હું વાત કરવા માંગીશ નેક્સ્ટ ઈડા તમારે વાત કરવા માંગુ તો એમાં પણ કંપની જે QIP દ્વારા કે બીજા અન્ય વિકલ્પ દ્વારા અહીંયાથી ફંડ એકત્રિત કરવાનો પ્લાન કરી રહ્યા છે. કુલ ₹4,500 કરોડનું અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળશે અને એના માટેની બોર્ડ 29 ઓગસ્ટના દિવસે તેમની બેઠક યોજવામાં આવી છે. અને જે FPO, QIP, રાઇટ ઇસ્યુ કે પ્રેફરન્શિયલ છે આ બધા જે વિકલ્પ છે એમાંથી કોઈ એક કે બે વિકલ્પ દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. જે બાદ હું વાત કરવા માંગીશ L&T ટેકનોલોજી સર્વિસીસ તમારે એટલા માટે ધ્યાન પર રાખવું જોઈએ કારણ કે તેઓ જે કે નવીનતમ બિઝનેસ મોડેલ ઓફર કરવા માટે અહીંયાથી જે થેલ્સ સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે. અને જે થેલ્સનું જે સેન્ટિનલ પ્લેટફોર્મ છે એ અહીંયાથી ઉપયોગ કરવામાં આવશે અને જે એના દ્વારા તેઓ જે ગ્રાહકને તેમના જે સોફ્ટવેર મોનેટાઇઝ કરવામાં અહીંયાથી એક મદદ કરતા જોવા મળશે. અને ખાસ કરીને જે ગ્રાહકોને અહીંયાથી જે ફ્લેક્સિબલ લાઇસન્સ ઓપ્શન તેઓ અહીંયાથી પૂરું પાડતા જોવા મળશે. એટલે આ ખાસ કરીને એક L&T ટેકનોલોજી સર્વિસમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાજુ વાત કરવા માંગીશ ડિફેન્સ કંપની પારસ ડિફેન્સમાં DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ કે એમના દ્વારા એક ઇન્ફ્રારેડ અને થર્મલ ઇમર્જિંગ ઉત્પાદન બનાવવા માટે અહીંયાથી એક લાઇસન્સ પૂરું પાડવામાં આવ્યું છે. અને આના માટે ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ અને સબસિસ્ટમ રડારના પ્લેટફોર્મ સિસ્ટમ તેઓ અહીંયાથી બનાવતી જોવા મળશે. અને આના માટેનું જે ઉત્પાદન છે એ નવી મુંબઈમાં શરૂ કરવામાં આવશે. આ એક અપડેટ છે પારસ ડિફેન્સ માટેની. જે બાદ ટાટા મોટર્સ જેમ ગઈકાલે આપણે જોયું હતું કે SCS ESG રિસર્ચ દ્વારા એક બી ગ્રેડ અપડેટ આપવામાં આવ્યો હતો. એ જ બાદ હવે આપણને ટાટા મોટર્સમાં પણ કંપનીએ 78.8 સ્કોર સાથે એવો એક ESG સ્કોર અપડેટ કર્યો છે જે બી પોઝિટિવ આપણને એક જોવા મળ્યો છે. એટલે કે ટાટા મોટર્સ તમારા ધ્યાન પર રહેશે. જે બાદ વેલ્સપનની વાત કરવા માંગીશ તો વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં સબસિડિયરીને કુલ ₹159.75 કરોડનો LOA મળ્યો છે. અને જે આ BMC તરફથી જે ગટરના જે કવર હોય છે કે એના જે રીડિઝાઇન કરવા માટે અહીંયાથી એક ઓર્ડર મળ્યો છે. અને આ જે કામકાજ છે ઓર્ડર માટેનું એ 24 મહિના એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે. એટલે વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં એક સમાચાર છે. જે બાદ હું વાત કરવા માંગીશ BEML ટોટલ 2 MOU સાઇન કર્યા છે. એક ભારત નેવી સાથે MOU સાઇન કર્યા છે એટલે કે ડિફેન્સ માટે અલગ અલગ ઉત્પાદનો અહીંયાથી બનાવતી જોવા મળશે. સાથે એક મલેશિયાની જે SMH રેલ કંપની છે કે જેની સાથે તેઓએ MOU સાઇન કર્યા છે. એટલે કે આ બંને કંપની સાથે મળીને ગ્લોબલ રેલવે અને સાથે સાથે મેટ્રો સોલ્યુશન પૂરું પાડતા જોવા મળશે. એટલે કે એના માટે તેઓ રેલ અને મેટ્રો કોચિસનું સપ્લાય અને માર્કેટિંગ કરતું અહીંયા જોવા મળશે. એટલે BEML તમારા આજના દિવસે રડાર પર રહેશે. જે બાજુ વાત કરવા માંગીશ કલ્યાણ જ્વેલર્સની તો કલ્યાણ જ્વેલર્સમાં જે હાઇડેલ પાસેથી
પ્રમોટર ત્રિકુર છે અહીંયા કે જેઓ 2.36% હેડેલ પાસેથી અહીંયાથી ખરીદતા જોવા મળશે અને જે 535 શેર અહીંયાથી એક બ્લોક ડીલ જોવા મળી શકે છે એક ફ્લોર પ્રાઇસ ઉપર અને કુલ આના માટે પ્રમોટર 1300 કરોડ અહીંયાથી ખર્ચ કરતા જોવા મળશે અને આ જે ડીલ બાદ પ્રમોટરની અત્યારે હાલ 60.65% છે જે વધીને 62.95% આપણને જોવા મળશે. જે બાજુ આજે કઈ ખાસ ઇવેન્ટ છે એ તમને જણાવી દઉં. ઓવરઓલ આજે સ્ટોક છે એની ઉપર તમારી નજર રહેશે, પરંતુ આજે સ્વાભાવિક છે કે ગુરુવાર છે એટલે કે આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તેની ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. જે બાદ બાયબેક પર ન્યુક્લિયસ સોફ્ટવેરની આજે બોર્ડ બેઠક છે કે જેની ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને જે બોનસ શેરની વાત કરું તો એક પાવર મેક પ્રોજેક્ટ્સ તેઓ એક બોનસ શેર પર એક વિચારણા કરી રહ્યા છે, તેમની પણ એક બોર્ડ બેઠક છે જેની પર તમારે ધ્યાન રાખવાનું રહેશે. જે બાદ ભારતના આજે બપોરે પીએમઆઈના આંકડા આવશે જે એક તમારે ધ્યાન પર રાખવાનું રહેશે અને આજે સાંજે એક આરબીઆઈ એમપીસીના મિનિટ્સ રજૂ થશે, એમાં પણ તમારે એક નજર હોવી જરૂરી છે. અને સાથે સાથે ગ્લોબલની વાત કરું તો આજથી 3 દિવસની જો જેક્સન હોલની બેઠકની શરૂઆત છે કે જેની ઉપર સૌ કોઈની નજર રહેશે, કારણ કે દુનિયાભરના દરેક ઇકોનોમિસ્ટના ભેગા થાય છે અને જે માર્કેટની શું કન્ડિશન છે ગ્લોબલી તેઓ એક ચર્ચા કરતા હોય, પરંતુ મહત્વની એમની જે સ્પીચ હોય છે એની ઉપર ખાસ ફોકસ રહેશે જે આવતીકાલે છે. જે બાદ યુએસના જોબલેસ ક્લેમના આંકડા આવશે કે જેની ઉપર પણ તમારી ફોકસ હોવું જરૂરી છે. એટલે કે ઓવરઓલ આ દરેક સ્ટોક છે, ઇવેન્ટ્સ છે ઘણી એવી કે જેના કારણે આજે આપણને જે મંથલી એક્સપાયરીમાં આપણે જે એન્ટર થવા જઈ રહીશું આજના દિવસ પછી, એટલે કે આપણને એક ભરપૂર આપણને અહીંયાથી એક મચક જોવા મળી શકે છે. તો દરેક સ્ટોક છે, ઇવેન્ટ છે કે જે તમારે નજર રાખવી જરૂરી છે. ઓવર ટુ યસ. તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો.